માતાએ પોતાના ભક્તોને દુશ્મનો અને ખરાબ શક્તિથી કેવી રીતે બચાવે. સાચી ઘટના. ભક્તો, આજે હું તમને એવી સચ્ચાઈ જણાવવાનો છું કે તે સાંભળીને તમારા રૂવાટા ઊભા થઈ જશે. શું ખરેખર માતાજી પોતાના સાચા ભક્તોને દુશ્મનો અને ખરાબ શક્તિઓથી બચાવે છે? શું કોઈ અદૃશ્ય શક્તિ ભક્તોના જીવનની રક્ષા કરતી હોય છે? આજે હું તમને એક એવી ઘટના જણાવવાનો છું જે સાંભળ્યા પછી તમે પણ કહેશો, જય માતાજી. આ ઘટના એક એવા ભક્તની છે જેના જીવનમાં અચાનક એવા સંકટો આવ્યા કે ક્યાંથી બચવું લગભગ અશક્ય હતું. પરંતુ ત્યારબાદ જે થયું તે કોઈ ચમત્કારથી ઓછું ન હતું. ગુજરાતના એક નાના ગામમાં મનોજ નામનો એક યુવાન હતો. તે બાળપણથી જ માતાજીનો પરમ ભક્ત હતો. દરરોજ સવારે અને સાંજે માતાજીના દીવા કરતો, નામ સ્મરણ કરતો અને કોઈ પણ કામ શરૂ કરતા પહેલા માતાજીને પ્રાર્થના કરતો. ગામમાં ઘણા લોકો તેની ભક્તિની પ્રશંસા કરતા, પરંતુ કેટલાક લોકો એવા પણ હતા જેઓ તેની સફળતા જોઈ શકતા નહોતા. સમય જતાં મનોજનો વ્યવસાય વધવા લાગ્યો. જ્યાં લોકો ખુશ થવા જોઈએ ત્યાં કેટલાક લોકો જેની વિરુદ્ધ ષડયંત્ર રચવા લાગ્યા. તેના દુશ્મનો સતત તેને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અચાનક શરૂ થયા તેના ખરાબ દિવસો. એક દિવસથી મનોજના જીવનમાં અચાનક સમસ્યાઓ આવવા લાગી. ધંધામાં નુકસાન, ઘરમાં ઝઘડા, રાત્રે અયુબ ડર અને સતત નકારાત્મક વિચારો. તેને લાગવા લાગ્યું કે જાણે કોઈ ખરાબ શક્તિ તેનો પીછો કરી રહી હોય. એક રાત્રે તે ખૂબ જ ગભરાઈ ગયો. તેણે માતાજીના શરણોમાં માથું ટેકવીને કહ્યું, હે માતાજી, જો હું તમારો સાચો ભક્ત છું તો મને આ સંકટમાંથી બહાર કાઢજો. રાત્રે મળ્યો અદ્ભુત સંકેત. તે જ રાત્રે મનોજને એક અદ્ભુત સપનું આવ્યું. સપનામાં તેણે જોયું કે એક તેજસ્વી પ્રકાશ એની તરફ આવી રહ્યો. આ પ્રકાશમાંથી માતાજીનું દિવ્ય સ્વરૂપ પ્રકટ થયું. માતાજીના ચહેરા પર અદ્ભુત તેજ હતું. તેમણે મનોજને આશીર્વાદ આપતા કહ્યું, ડરતો નહીં, હું તારી સાથે છું. સ્વપ્નમાં મનોજે જોયું કે તેની આસપાસ ઘટતી કાળી છાયાઓ અચાનક ગાયબ થવા લાગી. માતાજીના ત્રિશૂળના તેજથી બધું અંધકાર થઈ ગયું.
ચમત્કારિક ફેરફાર. સવારે ઉઠ્યા પછી મનોજના મનમાં એક અલગ જ શાંતિ જોવા મળી. થોડા દિવસોમાં અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ. જે કામ અટકી ગયા હતા તે પૂર્ણ થવા લાગ્યા. ધંધામાં પ્રગતિ થવા લાગી. ઘરમાં સુખ શાંતિ પાછી આવી. અને સૌથી મોટો વાત, જ્યાં લોકો તેની જેવું કામ કરી રહ્યા હતા તેમના પ્રયત્નો નિષ્ફળ થવા લાગ્યા. મનોજને વિશ્વાસ થઈ ગયો કે માતાજીની કૃપા તેની સાથે છે. માતાજી કેવી રીતે રક્ષા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતાજી પોતાના ભક્તોની અનેક રીતે રક્ષા કરે છે. ખરાબ વિચારોથી બચાવે છે. મુશ્કેલી પહેલા સંકેત આપે છે. ભય અને નકારાત્મકતા દૂર કરે છે. સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે. સંકટના સમયમાં હિંમત અને શક્તિ આપે છે. દુશ્મનોના ખોટા ઈરાદા નિષ્ફળ બનાવે છે. ભક્તોએ શું કરવું? જો તમે પણ માતાજીના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો દરરોજ દીવો કરો, માતાજીનું નામ સ્મરણ કરો, સારા કર્મ કરો, માતાજી પર સંપૂર્ણ વિશ્વાસ રાખો. મુશ્કેલીમાં પણ શ્રદ્ધા ન છોડો. ભક્તો, માતાજીની કૃપા કોઈ ચમત્કારિક જાદુ નથી, પણ ભક્તના મનમાં હિંમત, વિશ્વાસ અને સકારાત્મકતા જગાડે છે. સાચી ભક્તિ અને સારા કર્મો સાથે ચાલનાર વ્યક્તિને મુશ્કેલ સમયમાં માનસિક શક્તિ અને માર્ગદર્શન મળે છે. તો તમે પણ માતાજી પર અતૂટ શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં લખો જય માતાજી. અને વિડીયોને લાઈક, શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા